નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। 79માં ભારતના સ્વતંત્ર દિવસ હોય ત્યારે સુરતના ઇતિહાસમાં પહેલીવાર સુરત રેલવે સ્ટેશન પાસે આવેલા બી ક્રીમી દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો। શહેરના હાર્ટ સમાન સુરત રેલવે સ્ટેશન પાસે આવેલા બિસ્મિલ્લા જ્યુસ એટલે કે બી ક્રીમીની સ્થાપના કર્યાના 132 વર્ષમાં પહેલીવાર તિરંગાની સલામી આપવાનો કાર્યક્રમ 15મી ઓગસ્ટ 2025ના રોજ ભવ્ય ઉજવણી કરાઈ। સલામી અપાઈ ત્યારે બી ક્રિમિનલ આસિફ, બિસ્મિલ્લા, ઇરફાનભાઈ ચામડિયા, હોટલ એસોસિએશનના અરુણ શેટ્ટી, બાપભાઈ હિરાગલ સહિતના અનેક મહાનુભાવો હાજર રહ્યા। મુક્ત હવામાં તિરંગારૂપી બલૂન પણ ઉડાવવામાં આવ્યા હતા। આસિફ શફીભાઈ બિસ્મિલ્લા, મેનેજિંગ ડિરેક્ટર બિસ્મિલ્લા બી ક્રીમી। આજે સુરતના ઇતિહાસમાં રેલવે સ્ટેશન પર પહેલી વખત અમે એક ફ્લેગ હોસ્ટિંગનો કાર્યક્રમ રાખેલો છે જે બી ક્રીમી બિસ્મિલ્લા ગ્રુપના તરફથી રાખવામાં આવ્યો છે, જેમાં અમારા સુરત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ અરુણભાઈ શેટ્ટી, અમારા સુરત હલાઈ મહેમાન જમાતના વાઇસ પ્રેસિડેન્ટ ઇરફાનભાઈ ચામડિયા, બોર્ડ મેમ્બર બાવાભાઈ હિરાગલ અને ઘણા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। બી ક્રીમીની શું આ વખતે સ્કીમ છે? આ વખતે બી ક્રીમી ગ્રાહકો માટે 79 રૂપિયામાં 79th ઇન્ડિપેન્ડન્સ ડે ના દિવસે ફક્ત 79 રૂપીસમાં બધા ટિકસેટનું 15 અને 16 બે દિવસ માટે પેન ઇન્ડિયા જેટલી બી બી ક્રીમી ફ્રેન્ચાઇઝી છે તે બધી જ જગ્યા પર વેચાણ કરવાનું છે। અને આઈસ્ક્રીમના જે સ્કૂપ છે એમાં બાય વન ગેટ વન ની સ્કીમ લઈને આવ્યું છે બી ક્રીમી। આ વખતે ફર્સ્ટ ટાઈમ તમે આ ધ્વજવંદનનો કાર્યક્રમ રાખ્યો? આ વખતે અમે આ ધ્વજવંદન એકચ્યુઅલી હું આપને જણાવું તો બિસ્મિલ્લા ને 130 વર્ષ થયા, જે હવે બી ક્રીમી તરીકે ઓળખાય છે। અને 130 વર્ષ પહેલા એક શાખાથી શરૂઆત કરનાર આજે બી ક્રીમી 75 શાખાઓનું વટવૃક્ષ બન્યું છે, જે પેન ઇન્ડિયામાં છે। અને આજે જ્યારે અમારો પરિવાર મોટો થયો છે એટલે અમને આ અમારા પરિવારની વચ્ચે, અમારા સ્ટાફ મેમ્બરની વચ્ચે આ ફ્લેગ હોસ્ટિંગનો કાર્યક્રમ કરવામાં ઘણી જ ખુશી થઈ છે।